અરે હજી હું કરસ? રસોઈ બની ગઈ ને કેટલી ભૂખ લાગી. અરે મમ્મી બનાવું તો છું, બધું એક સાથે થોડી થઈ જશે. એક બાજુ શાક મૂક્યું છે, એક બાજુ દાળ મૂકી છે અને રોટલીનો લોટ બંધાઈ ગયો છે, હમણાં બની જશે. હા પાછી આવીને તો ભલે આવી, એ નવાઈ નથી કરી. અમે કઈ તને તેડવા નથી આવ્યા, એમાં પાવર કરવાની જરૂર નથી. અરે પણ શું થયું મમ્મી? શું કામ રાડું નાખો છો? શું કહ્યું ભાભીએ? હા જો ને હજી આ ટાઈમે રસોઈ નથી બની રહી. હા તો ન પણ બને ને, એકલી છું, એકલા હાથે કેટલું કામ કરવાનું મારે. જો જોયું, અને જીભડો કેટલો વધી ગયો. અરે જીબડો વધવાની ક્યાં વાત છે, એકલા હાથે જેટલું કામ થાય એટલું કરું જ છું ને. અને આમ પણ આ તમે માં દીકરી બંને બેઠા બેઠા ખાવ છો તો થોડું કામ કરો ને. અરે લે, એકલે હાથે એટલે તમારા માટે 10 નોકર લઈને આવવા અમારે? ઘરમાં આટલા માણસો હોય ને તો નોકરની જરૂર ન પડે. તમે આમ પણ શું કરો છો? કઈ નથી કરતી અને કરીશ પણ નહીં. અમારા બાપાનું ઘર છે, હવે કઈ કેવું છે? કઈ નથી કરતા ને, એમાં જ આવું થયું. ખબર છે ને ફરવા ગયા ત્યારે કેવું થયું હતું? બસ હવે બોલવાની જરૂર નથી. એની સાથે તમારે એમ પણ સગાઈ તોડી નાખવાની છે. હા સગાઈ તોડવી જ પડે ને, બિચારો સારો માણસ ભટકાઈ ગયો હતો, સહન ના કરી શક્યો એટલે હવે શું કરે. તો તમે કેમ લગ્ન તોડીને નથી જતા રહેતા? તમે તો બહુ સારા માણસ છો ને, તો જતા રહો ને. પણ તમારો ભાઈ પણ તો સારો માણસ છે ને, તમારા જેવો નથી એટલે મારે રહેવું પડે. આ તમે પાછા શું કામ આવ્યા? કેમ પાછા શું કામ આવ્યા? એટલે મારી મરજી, મારું ઘર છે, હું કંઈક સમજી વિચારીને તો આવ્યા જ છો, કંઈક પ્લાનિંગ સાથે આવ્યા છો. શું પ્લાનિંગ છે તમારો? પ્લાનિંગ નહીં, હું પ્રેગ્નન્ટ છું એટલા માટે આ ઘરમાં પાછી આવી છું. આ ઘરને વારસદાર દેવાની છું. બોલો, પ્રેગ્નેન્ટ છે છતાંય આપણને તો જાણ કરવું એમને ખબર જ નથી પડતી. ક્યારે ને કેટલા મહિના છે? અમને તો હવે ખબર પડે છે. ઓહો. તમે તો એવી રીતે પૂછો છો જાણે હું પ્લાનિંગ થી આ ઘરમાંથી બહાર ગઈ હોય. પ્લાનિંગ થી નહોતા ગયા પણ આવ્યા તો કહી તો શકો ને. એટલી મોટી વાત છે, તમે અમારાથી છુપાવી કઈ રીતે શકો? મેં કહ્યું તું ને આદિને કે તમને કહી દેશે, પણ તમે લોકો ક્યાં કોઈની વાત સાંભળો છો? તમારી ફરજમાં આવે છે કે આ વાત તમે અમને કરો. હા તો કરીને, હું પ્રેગ્નન્ટ છું, સારા દિવસો જઈ રહ્યા છે, હમણાં જ મને ખબર પડી છે અને ખબર પડી એટલે પાછી આવી છું. હવે તમારી પરમિશન હોય તો રસોઈ બનાવું. હવે પૂછવાની ખબર પડી. અત્યાર સુધી ક્યાં હતા તમે? કામ જ કરતી હતી, તમારી જેમ નથી ને. બીમાર છું, થોડી કેર કરવી પડે મારી જાતની. દિવસમાં 50 વખત વોમિટ થાય છે. કોઈ બીમાર નથી અને તમે છે ને કે નવી નવીને પ્રેગ્નેન્ટ નથી કે તમારી એટલી કાળજી લેવામાં આવે, કઈ કામ ના કરવામાં આવે. આ પહેલાની બાયો છે ને આરામ નથી કરતી, એક કામ જ કરતી હતી ને એટલે એટલી સરખી રીતે ડિલિવરી થતી હતી, નોર્મલ ડિલિવરી. પહેલાની બાયોની વાત કરતા હોય ને તો તમે પણ સંસ્કાર લઈને બેસો. બીજાને સલાહ આપવી સહેલી પડે છે. ઓલો બિચારો કઈ બોલ્યો નહીં તો ધમકાવીને આવતા રહ્યા છો ઘરે. પહેલાની બાયું છે ને આમ બોલતી નહોતી. આ તમને બહારનાનો પક્ષ લેવાની બહુ ચિંતા ને, જ્યારે જો ત્યારે બસ આ પોતાના સિવાય બીજા બધા જે કહેતા છે ને બધું જ સાચું. હા સાચા હોય ને તો સાચા કહેવા જ પડે. એટલો જીભડો કરે છે પણ બસ હવે ક્યારની લવ સોટી પડી છો તે. મમ્મી તમે નક્કી કરી રાખો, કાં તો છે ને આ ઘરમાં આપણે ભાભીને રાખવા જોઈએ ને કાં તો આપણે બધાએ રહેવું જોઈએ. હાચી વાત છે, મારે તને ભેગું જ રહે નથી એવું. તો જાઓ. હું લેવા જાય, તું જાય છે ઘરમાંથી બહાર. હું તો ક્યાંય જવાની નથી. હવે તો મારો પૂરો હક લાગે છે આ ઘર ઉપર, અને જો કોઈ આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરીને તો એ ભૂલી જઈશ કે સામે કોણ છે. હો એ તો એમ પણ ભૂલી ગયા છો. આ આવ્યા એ દિવસની ખબર પડે છે કે કોની સામે વાત કરું છું ને કોની સામે નહીં. આ પોતાની સાસુ, એની સામે મન ફાવે એમ બોલો છો, નકરા તાડુકા મારો છો તી. અને તમે સંસ્કારની પૂતળી છો નહીં, ક્યારે ઊંચા અવાજે બોલતા નથી. પોતાની ભાભી માં સમાન કહેવાય ને એને પણ છોડતા નથી. પણ આવી ભાભી હોય ને એને તો કસાય સમાન ના ગણાય. અભી માં ક્યારે કહેવાય છે? માની જેમ રાખતી હોય ને તઈ, અને તું તો નણંદની જેમય નથી રાખતી, દુશ્મનની જેમ રાખશો માર છોડીને. ટકે ટાઈમે હરખું ખાવાય નથી દેતી, પોતે એકલી ઓગાળી લેશો. તમારી દીકરી માંગવા જાય છે ને કટોરો લઈને, ત્યારે તો બિચારી આટલી સારી જિંદગી જીવે છે, ભીખ માંગીને ખાય છે નહીં? સોખું કહી દે. અમે માં દીકરી બે તને આંખમાં કાણાની જેમ ખટકી છી. મારા દીકરાને કહેવા દે તું જો તે એના કાન બહુ ભર્યા છે ને એટલે જ તારી કોણનો થઈ ગયો છે. ઉપર જ છે, વાત કરી લો. જાઓ. કરી લઈશું, તમારે કહેવાની જરૂર નથી. તો જાઓ, કોની રાહ જોવો છો અહીંયા ઊભા રહીને? નથી જો આ તમે કોઈ એમ કરવું જરૂરી નથી ને. હવે અહીંયા જ ઊભી રહીશ. હવે અહીંયા જ ઊભા રહેજો અને આ દાળ અને શાકનું ધ્યાન રાખજો. રોટલી બનાવવાની બાકી છે એ પણ બનાવી નાખજો. શું કામ કરીએ? તમે કીધું છે ને એટલે નહીં કરીએ. બહુ માથે ચડી ગઈ છે, હદ થઈ ગઈ છે હવે તો આની. આ ઘરમાં છે ને કાં તો એને કાં આપણે. અરે શાક બળતું હશે, જોઈ લેજો જરા. જોયું? આ તમે જ માથે ચડાવી છે. હા હવે તું મને કે, આ બધા મને કયો. અત્યાર સુધી ઘરના હેરાન કર્યા, હવે તમે હેરાન કરો. આદિત્ય, આ મીરાને સમજાઈ દેજો, દોઢ હાથનો જીબડો કરે છે મારી સામું.
હું સમજાવું એને? તમે શું કામ એની યારે મગજમારી કરો છો? અરે અમે નથી કરતા, એમને જ મગજમારી કરવી છે. અમે કાંઈ પણ બોલીને એને ઊંધું જ કરવું છે. બધી જ વાતના જવાબ એમની પાસે તૈયાર જ હોય છે. તમે રાંધેને તો અમારે કઈ કહેવાનું જ નહીં. હા, હવે સમયસર એ કોઈ કામ નહીં કરી શકે. હા, બેન છે, તમે છો, કેમ એને કામમાં મદદ નહીં કરાવો? અડધું કામ તો કરીએ છીએ, તે રહોડ તો કરવું જ પડે ને, એમાં શું બળ પડે એટલું? બળ પડે, બળ ઉપાડવાની જ ના પાડી છે. ડોક્ટરે ચોખ્ખું કહ્યું છે કે વજન ના ઉપાડવું, વજનવાળું કામ પણ ના કરવું, અને બને ત્યાં સુધી રેસ્ટ આરામ કરવો. ડોક્ટર તો કીધા કરે બધું જ ના કરવાનું હોય ને. કઈ માનવાનું ન હોય. અમારે અમે બે જીવા હતા, અમે તો કોઈ દી નથી એમ બેઠા આરામ કર્યા. એન મજાના કાસ્ટો વાળીને કામ કર્યું છે, તોય કાંઈ મોત ન આવ્યું. ન મજાના જો બે તમે ત્યાં ને એક આ બેન. વાહ ભાઈ વાહ, સરસ. મમ્મી તમે જેને આ બોલવાનું રહેવા દો. આ જેને જરાય સારા નથી લાગતા. આ જેમ ભાવે એમ મનમાં અને ઘરમાં વર્તન કરું છું. અને આપણા બેનબા, આ બેનબા પણ જરાય સારા કામ નથી કર્યા. સગાઈ કરી હતી તો હવે તોડી નાખવાની વાતો કરે છે. આમાં શું સમાજને મોઢું બતાવશો? ક્યારે વિચાર કર્યો છે? મમ્મી, ભાભીએ છે ને આ લોકોને એવી ચાવી ચડાવી છે ને કે આપણે ગમે એ કહીએ ને સાચું નથી લાગતું. દામિની બેન, હું શું કામ ચાવી ચડાવું? એ લોકો જેવું જોવે છે એવું બોલે છે. તમે તમારા હસબન્ડ સાથે 1 કલાક પણ એડજસ્ટમેન્ટ ન કરી શક્યા તો હું તો ક્યારની તમારી સાથે રહું છું. તો હું કેવી રીતે એડજસ્ટમેન્ટ કરતી હોઈશ? તમે નહીં, અમે તમને સહન કરીએ છીએ. જોઉં છું. આ 24 કલાક આ ઘરમાં જોઉં છું. મને ખબર છે કે કોણ કેવું છે, કોણ કેટલું કામ કરે છે અને કોણ કોને હેરાન કરી રહ્યું છે. હા, તને તો અમે બોલી નહીં દેખાય છે. તું આખો દી ઘરમાં ઓછો તને કેમ નથી દેખાતું કે તારી ભાભી કેટલું બોલે છે? કેટલું બોલે છે? શું બોલે છે મારા ભાભી? આ તમે આખો દિવસ મનમાં ભાવે એવી રીતે એમની સાથે વર્તન કરો છો અને વળી પાછા એમ કહી રહ્યા છો કે ભાભી બોલે છે. અરે મોટા ભાઈ, ખોટા છે આ લોકો. ભાભી ક્યારેય પણ કશું બોલ્યા જ નથી આ ઘરમાં. અરે વાતો બંધ કરો ને, નિર્ણય લાવો કે શું કરવું છે. કરી નાખો નિર્ણય એટલે આજે ફેસલો થઈ જાય. આમ પણ તમે લોકો સરખી રીતે જીવતા તો નથી, પણ બીજા લોકો જે શાંતિથી જીવવા માંગે છે ને એને જીવવા નથી દેતા આ ઘરમાં. અમે નહીં, તારી ભાભી અમને હક નથી લેવા દેતી. એને એમ છે કે હાથ ઘરમાંથી નીકળી જાય. એને અમે જરાય ગમતા નથી. તમે અહીંયા જ રહો બસ, અમે લોકો જતા રહીએ. અહીંયા નડીએ જ છીએ ને તો ઠીક છે. હા, તમે હીરાને તમે ઘરમાં હશે તો કંઈક બોલવાનું થશે ને, એ ઘરમાં જ નહીં હોય તો કંઈ બોલવાનું નહીં થાય. પણ બટા મેં ક્યાં કાંઈ કીધું? હું એમ કહું છું કે મીરાને વાંધો હું છે અમારી હારે. અને તારે સીધ જવું છે, તારે કશે નથી જવાનું. તારું ઘર છે, તારે અહીંયા જ રહેવાનું છે. એમ થોડું જુદું થવાય? મારું ઘર છે, મારી બેન છે, મારી મમ્મી છે. મારી બેન કે મારી મમ્મી તો મારું કંઈ સમજતા નથી. હા, હે નથી જોતા કે અત્યારે એની પરિસ્થિતિ, એનો સમય કેવો છે. આવા સમયે તો માણસ મદદ કરે, સપોર્ટ કરે. તમે લોકો જેટલો એને આરામ આપશો એટલું સારું છે ને એના માટે. પણ ના, તમે એવું નથી વિચારતા. ઉલટાના એ વિચારો છો કે અમારે એટલું કામ કરવું પડે છે, એટલું કામ તો એને કરવાનું રહેશે જ. અને આવું એક નહીં, દરેક વસ્તુમાં થાય છે. તું હંમેશા એના વાંક જ ગોતતી હોય છે. ક્યારે તે વિચાર્યું છે કે તું સાસરે જઈશ અને તને કોઈ તારી આવી નણંદ મળશે જે તને વાતે વાતે હેરાન કર્યા કરશે, તારી સાસુ આવી મળશે તો શું થશે? અને ત્યારે તમે ત્યાં કંઈ કહેવા જશો? ના ના, કઈ કહેવા નહીં જાય. આ બેનબા પાછા આવશે ને ઘરે ત્યારે સમજાશે અમને કે શું શું સંસ્કાર આપ્યા છે એમને. કહેવાય છે કે માણસને મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય છે, પણ એ કહેવત તમે સાવ ખોટી પાડી છે. આવા સમયે કદાચ તમારે એને મારે ન બનતું હોય ને તો પણ તમારે મારું ધ્યાન રાખવું જોઈએ. દામિનીબેન, 100 બ્રાહ્મણને એક ભાણેજ. તમારે પણ મારું ધ્યાન રાખવું જોઈએ. આવનારું બાળક તમારા જ વંશનું છે, તમારા જ ઘરનું છે, તમારા દીકરાનું લોહી છે. અને તમે જો એના ના થઈ શકો ને તો તમે કોઈના ના થઈ શકો. માની લીધું કે તમને હું નહીં ગમતી હોય, પણ આવા સમયે તો દુશ્મન પણ કામ આવે છે. તમે તો ઘરના થઈને કિનારો કરી ગયા. ઠીક છે, વાત ખાલી એટલી જ છે ને કે અમારે તમારું ધ્યાન રાખવાનું છે. જો તમને લોકોને એવું જ લાગે છે કે વાંક મારો અને મમ્મીનો છે તો અમે હવેથી તમને કાંઈ નહીં કહ્યું. ઠીક છે ને મમ્મી? દામિનીબેન, ભૂલ હોય ને તો એકવાર એને 10 વાર બોલવું પડે અને સામેવાળાને સાંભળવું પણ પડે. પણ હરેક વાતમાં કોઈના ખોચા કાઢ્યા કરવાને એ માણસાઈ ન કહેવાય. તમારા માટે બનતી કોશિશ કરું છું, થાય એટલા કામ પણ કરું છું, પણ આવા સમયે અમુક કામ ન થાય મારાથી. રસોઈ કરું તો મને વોમિટ થાય છે, દવાઓ લઈ રહી છું, છતાં પણ તમને જો મારી દયા ન આવતી હોય ને તો મને શરમ આવે. તમને મારો પરિવાર કહેવાય. જો આદિત્ય, હું માનું છું કે હું બોલું છું, પણ હું કામ બોલું છું? હિતે કોઈ દી પૂછું?
પૂછી લો હું કામ બોલો છો? આ હું વાતની એક વાત, આમ છે ને તાર બાઈ કહે ને એમ કરશું, એને આમ હાસવશું, પણ એને કહી દે છે મારી સામે છે ને ઊંચા અવાજે ન બોલે. આવા સમાધાન 1000 વખત થયા છે આ ઘરમાં, હજી સુધી એનું સોલ્યુશન નથી આવ્યું. અને તમે લોકો શું આજે બોલ્યા છો એ પાળશો ખરા? આ છેલ્લી વાર સમાધાન કરી લઈશ તો તને કઈ કાંટા વાગવાના છે. ઠીક છે, નહીં બોલું તમારી સામે, હું તમને પણ કહીશ નહીં કહું. અમે પણ નહીં બોલી. ઠીક છે, આઈ એમ સોરી મમ્મી, સોરી દામિની બેન કે મારી કોઈ વાતનું કદાચ તમને ખોટું લાગ્યું હોય. છેલ્લી વાત કહી દઉં છું મમ્મી, જ્યારે તમારા કર રહી જશે ને ત્યારે તમારી દીકરી સેવા કરવા માટે નહીં આવે, ત્યારે તમારી વહુ જ કામ લાગશે. અને બેન, આ સારું મોડું દુઃખ કઈ પણ પરિસ્થિતિ આવીને ઊભું રહેશે ને ત્યારે તું ભાઈના ઘરે જ આવીશ, અને ત્યારે ભાઈ ઘરે નહીં હોય ને તો ભાભી સાથે જ રહેવાનું થશે, અને એ તારું ધ્યાન રાખશે. આટલું વિચારી લેજો અને સમજી પણ લેજો. આગળ શું કરવું, કેવી રીતે રહેવું એ તમે વિચારી લેજો. જો મીરા, આ નિત્યને બહુ ખોટું લાગી ગયું, એટલે હવે ઈ મારી હારે નહીં બોલે, પણ તું એને સમજાવજે કે મમ્મી આ ઘરેથી ક્યાંય નહીં જાય ને એને કીધું છે કે હું હોપીને રહેવું, ઘરમાં શાંતિથી રહેવું. ચિંતા ન કરો, હું વાત કરું. અને તું છે ને મારી હા બહુ નહીં બોલતો, મહેરબાની કરી.